વર્ણિનું દર્શન કરી દેવો ઋષિઓ બહુ રાજી થાય. પૂજિતમ સુર નરો તમેર મુદા ધર્મનંદન મહુ વિચેતી. આવા જે નીલકંઠ વર્ણિ ધર્મદેવને ભક્તિ માતાને સુખ આપી પણ વન વિતરણમાં નીકળાને ધર્મ ભક્તિને સુખ આપનારા એ નીલકંઠ વર્ણિને હું વંદન કરું છું. આવું શતાનંદ સ્વામીએ જન્મગર સ્તોત્રની અંદર પહેલા વર્ણન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કેવળ પર શ્રેયાર્થે પોતાના જીવનમાં સુખ આવે દુઃખ આવે એની જેને જરા પણ ગણતરી કરી નથી. જેમ આપણે પેટ અને પરિવાર માટે બચા કરીએ છીએ તેમ પેટ અને પરિવારની વર્ણીને એક રતિવા પડી નહોતી. એની યાદ અપાવનાર નિષ્ઠુરામ સ્વામીના શબ્દો જોઈએ. નથી સાંભળતો સોને વાલો લાગે છે વાન સુંદર. વન યાત્રાની અંદર એને હોય એટલે સ્વપ્નમાં પણ ઘર યાદ આવતું નથી. નહીતર સગાને સંબંધીની વાસના છોડવીને બહુ કઠણ છે. સુભાષિત બાંધાઘરમાં લખ્યું, શંભુ મહારાજ ગૌ ભક્ત વારંવાર સૂત્ર બોલતા જનની જન્મ ભૂમિસ્થ સ્વર્ગાદથી કરીએ છીએ. માતા પિતાને જન્મ ભૂમિએ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. અને એનો દાખલો તમારા જીવનમાં દેખાય. ભલે સુરતમાં આવીને 2 કરોડના બંગલામાં રહેતા હો પણ 12 મહિને 6 મહિને નળિયા તૂટી ગયેલું છાપરું તમે ખોપાળા હો, નીંગાળા હો, કુકાવા હો, લીમડા હો, ઈ છાપરું તમને યાદ આવે 6 મહિને 12 મહિને 2 દિન ન જાઓ ત્યાં સુધી તમને હક ન આવે. જન્મભૂમિની વાસના એવી. સ્વામિનારાયણ ભગવાને 37મા વચનામૃતમાં જન્મભૂમિની વાસના ન રાખવી એ ઉપર વાત કરી અને જન્મભૂમિની વાસના છોડી દેવી કથા ઈ વાતના અનુસંધાનમાં ખાપા તળાવડીનો ખાપો જે હાથળમાં વાગ્યો એ પીતાંબર ઉસુરે હાથળમાં ખાપાનું ચિહ્ન બતાવી અને પુરવાર કર્યું છે કે જન્મભૂમિની વાસના છોડવી એ કથન છે. પણ અમે જ્યારે સાથળમાં ખાપા તળાવડી આંબલીનો ખાપો લાગ્યો એ જ્યારે નિશાન હાથળ ઉપર જોઈએ ત્યારે ખાપા તળાવડી આંબલી અને બાજુમાં મહાત્માની ઝૂંપડી હતી. આ બધું એમને એકદમ સાંભળી આવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી જીવની કસરતામાં કરી છે, જે વાત કરીને કાંકરા કાઢીને કરી છે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી જેવા ગ્રંથમાં જો ઊંડા ઉતરીએ તો ખરેખર દુનિયા ભૂલાઈ જાય. પણ આપણને તો બપોર ને 12ના હાથ 2 વારની થાળી સિવાય ખબર ન પડે. જો મહિમા સમજા ખરેખર માણસાઈ આવી જાય અને આંખ ઉઘડી જાય. ઈશ્વરે મને શા માટે માણસ બનાવ્યો, મારે શું કરવું જોઈએ અને હું કરી રહ્યો છું, આનું માણસને જરૂર ભાન થઈ જાય. આપણે વારંવાર કહીએ છીએ 84 લાખના ફેરામાંથી 5 પૂરું થયું. ભગવાનને દયા રેત્યા 5નો અવતાર આપ્યો માટે ભગવાન ભજી લેવા. પણ વ્યવહારનું કૂટણું કૂટવામાં કેટલો સમય જાય અને ભગવાનનું ભજન કેટલું થાય એ તો સાથી ઉપર હાથ મૂકો તો તમારો આત્મા તમને કહી દેશે. જેટલી સ્વામિનારાયણ ભગવાને કરુણા દયા કરી એટલી આપણે બધા લેન્ડકેમાં ટાંટા મારીએ છીએ.
કેટલા કરોડો યુદ્ધને અંતે આ એક જ વાર માણસનો અવતાર મળ્યો. અને વાસ્તવિક છે તમે સતત તમને જેમાં જીવ હશે જેનું રટણ થતું છે એ વસ્તુ તમને અંતકાળ યાદ આવશે. અંતકાળે ભગવાન યાદ આવે તો કલ્યાણ થાય આવો સર્વ શાસ્ત્રોનો નિયમ છે. ગીતામાં પણ ભગવાને લખ્યું મારું સ્મરણ મુક્તવા કલેવરમ. મારું સ્મરણ કરતા જે શરીર છોડે છે કલેવર છોડે છે એ મને પામે છે. પણ અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવી એ વાત બહુ કઠણ છે. સ્વામિનારાયણ ભગવાને આ શાસ્ત્રોની અંદર ભાગવત માન્ય કર્યું છતાંય પુનરુક્તિ લાગી અને પંચમ અને દશમ ને અમારા યોગ શાસ્ત્ર ને ભક્તિ શાસ્ત્ર માનવા આ રીતે બિરદાયું. બાકી ભાગવતમાં પંચમ અને દશમ આવી જાય છતાં પુનરુક્તિ કરી બીજી વાર આપણે યાદ કર્યા છે. એ પંચમ સ્કંદ ભરતને માટે, દશમ સ્કંદ ગોપીઓને માટે. ભરત જેવા સાગર કરી ખાબોશિયામાં ફૂટી ગયા. આના ભરત હતું રજવાડો જેને મળ જેમ છોડી દીધું અને છેલ્લી વાર એ બ્રજના બચ્ચામાં બંધાયા અને ભગવાનનો દીકરો હોવા છતાં ત્રણ જન્મ એ માયાએ ભટકાઈ દીધા. વિચારવા જેવી તો આ વસ્તુ છે. અંતે યામતી સાત હતી. પ્રથમના 14માં વચનામૃતમાં લખ્યું અંતે જ્યાં તમારી મતિ છે શરીર જીવમાંથી નીકળવા થાય ને જ્યાં તમારી મતિ છે એવી ગતિ મળશે. તો કરોડો રૂપિયા કોબરાના વૈભવો ઉભા કરીએ બૈરા છોકરામાં જીવ રહે એ અંતકાળે મૂર્તિમાં રહે કે ત્યારે તમે વિચાર કરો. અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ કરવીને બહુ કઠણ કામ. અને એ કામ જેને સિદ્ધ કર્યું આ જગતમાંથી આર નીકળી ગયું. પણ ભગવાનની મૂર્તિ અંતકાળે યાદ આવીને બહુ કઠણ છે. અને એને માટે રાત અને દિવસ સત્સંગ કરવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. ડોક્ટરની જેવી વાત છે. ડોક્ટરને ત્યાં જાઓ દર્દીને લઈ કાંડું જોઈ કહી દેશે 80,000 ઇન્જેક્શન આપવું પડશે. પર લઈને 10 મિનિટમાં ઇન્જેક્શન મારી 80,000 લઈ લે ત્યારે આપણને વિચાર આવે કે 10 મિનિટમાં 80,000 લીધા શું કહેવાય. પણ એને પૂછો તો એ કહેશે કે કયો રોગ અને કેવું ઇન્જેક્શન ક્યારે આપવું એ શીખવા માટે 10 વર્ષ બગાડ્યા એના 80,000 અને ઇન્જેક્શન મફત છે. એ મહારાજે શિક્ષા પત્રીમાં લખ્યું કાર્ય સગવડ છતાં અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો. એટલા માટે આખી જિંદગી સત્સંગ કરવાનો અંતકાળની 2 મિનિટ સુધારવા માટે. 2 મિનિટ જો ભગવાનમાં જીવ રહ્યો તો તમારા જિંદગીનો કરેલો સત્સંગ સફળ અને ભગવાનના ધામમાં જાઓ. બાકી અંતકાળે જો ભગવાનની મૂર્તિ બોલાવી સ્ત્રીમાં વાસના રહી તો ભૂત થવાનું, પૈસામાં વાસના રહી તો સર્પ થવાનું અને પછી કેટલા કાળે છુટકારો થાય એની કોઈ ગણતરી નથી. માટે ભગવાને આપી દીધી આ માનવ જિંદગી આનું મૂલ્ય કરોડો રૂપિયાથી પણ આંકી શકાય એવું નથી. અને એટલે તો સ્વર્ગના દેવતાઓ રાત અને દિવસ ભગવાનને પ્રાર્થના કરે. અને એ દેવોના શબ્દો વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યા અહોય અમીશામ કિમકાર શોભનમ પ્રસન્ન એશામ સિદ્ધ સ્વયં. હે ભગવાન અમારા કાંઈ પણ જો પૂર્વના પૂર્ણ બાકી રહ્યા હોય તો એના બદલામાં અમને એક વાર ભારતના માણસનો અવતાર આપો કે એ દાસના અવતારથી તમારી ભક્તિ કરીને અમારો ભવનો ફેરો સુધારી લઈએ. પણ એ વાત તો બહુ કઠણ છે. ક્ષીણે પુણે મર્ત્ય લોકે વિશંતિ. ગીતામાં
હજુ માણસ ભારતમાં પૂર્ણ કરી સ્વર્ગમાં જાય, પણ સ્વર્ગમાં પૂર્ણ મેળવવાનો રસ્તો નથી, પૂર્ણ વાપરવાનો રસ્તો ભારતમાં પૂર્ણ કરીને સ્વર્ગમાં જાય અને પૂર્ણ ફૂટે એટલે પાછું નીચે આવવાનું. ક્ષીણે પૂર્ણે મધ્ય લોકે વિસંતિ, પૂર્ણ ફૂટે એટલે પાછું અહીંયા આવવાનું અને અહીંયા જ ભગવાનની ભક્તિ થાય. બાકી દુનિયામાં કે ભક્તિ ભારત સિવાય નથી. એટલે ભરતનો મહિમા ભાગવતના પંચમા સ્કંદમાં બહુ બતાવેલો છે. આપણા કેટલા ભવના પૂર્ણ છે. ભરતખંડમાં અવતાર મેળવ્યો, અમારી ધાર્મિક પ્રાંત ગુજરાતમાં આપણને જન્મ મળ્યો. આપણા મામા સત્સંગી એના ઘરમાં આપણને જન્મ મળ્યો. સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સાધુ ઓળખાયા, આચાર્ય ઓળખાયા, હરિભગત ઓળખાયા. આ ઓછા કોણની વાત હોય એવું ક્યારેય તમે માનતા બાકી જન્મ સુધી સાધના કરીને મરી જાય તો અંતકાળે કેવળ ભગવાનનું નામ નથી લેવાનું. વાલીને રામે જયારે પાન માર્યું, વાલી જયારે ઢળી ગયો ત્યારે રામજી એની નજીક ગયા. ત્યારે રામે વાલીને કહ્યું, તારી કોઈ અંતિમ ઈચ્છા કરી હોય તો બોલ. ત્યારે વાલીએ કહ્યું છે, પ્રભુ એમાં હાથ ગાળીને મહાત્માઓ સાધના કરી કરી મરી જાય તો અંતકાળે જીવેથી તમારું નામ નથી નીકળતું અને તમે મારી સામે મૂર્તિમાન ભગવાન ઉભા, આનાથી મારે માટે ધન્ય ગણી બીજી કઈ હોઈ શકે. અને એ વખતે વાલીએ પ્રભુને કહ્યું છે, તુલસીદાસે શબ્દો લખ્યા, મોને જગનો કરાઈ અંતરામાં કહ આવતું નાઈ, અંતરામાં કહ આવતું નાઈ. આપણે વાતો મોટી મોટી કરી ભગવાનના ભક્ત થઈ ગયા એટલે હળદરને કાર્ય ગાંધી થઈ ગયા. પણ જ્યાં સુધી ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ નહીં થાય ત્યાં સુધી અંતિમ ઘડી જોખમ આવશે. યાદ અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવીને બહુ કઠણ છે. અંતકાળે બૈરા નાના છોકરાઓની યાદ આવી, છોકરાનું શું થશે એનું તો જે થવાનું એ થશે, પણ તારો ભોગ છે, તારો ભોગ છે, તું વિચાર કર. અંતકાળના સમયે ભગવાન યાદ આવવાની બહુ કઠણ વાત છે. મહાત્માઓને અંતકાળે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય બહુ બગડી જાય છે. દાદા હોય અને ઘરમાં પાછું બાપા થઈને આવવું પડે છે. આપણા ગુરુ અખાણાવાળા સ્વામી એક વારંવાર વાત કરતા કે એક મહાત્મા બહુ સ્થિતિ વાળા અને શિષ્યો બે હતા અને બે શિષ્યો જયારે પગતા હોય ત્યારે ગુરુ અંતર ને ઉમર કે શિષ્યોને દિલ ખોલી વાત કરતા, બેટા જ્યારે મારો દેહ છૂટશે ત્યારે ગગનમાં નગારા વાગશે. ઘણી વાર એથી શિષ્યોની આવી વાત કરતા. સમય પછી સમય જાય, એક શિષ્ય બહાર ગયો, એક શિષ્ય આશ્રમમાં હતો. એ સમયમાં ગુરુની તબિયત બગડી એટલે ઘરમાં પથારી હતી, ઝૂંપડીમાં. ગુરુએ કીધું પેલા બાર ફળિયામાં ગોળી નીચે પથારી કર, ન્યા લઈ જાય તો થોડો પવન આવે તો સારું પડે. ફળિયામાં બોરડી હતી ને બોરડી નીચે પથારી કરી ગુરુને ત્યાં સોડાયા અને છેલ્લી ઘડીઓ માટી ગળાવ્યા. પથારીમાં ભૂતેલાના ઉપર નજર કરે તો બોરડીએ લાલ પેપા જેવું બોર દેખાયું. મનમાં વિચાર આવ્યો, બોરડી મોટી કરી પણ બોરડી ખાવા નહીં, બોર ખાવા નહીં. એ બોરની અંદર બોર જોઈને આવા વિચાર આવે, જે શેરી શાકંદારી શરીર છૂટવાની એ બોરડીના બોરમાં જીવ
હતો, જીવ નીકળે સીધો ગોળમાં ગયો. આ તો મહાપુરુષોની વાત, સામાન્ય જીવની વાત નથી. જે માણસ પોતાની જાત ઉપર શિષ્યને કહી શકે કે મારો દેહ છૂટશે ત્યારે ગગનમાં નગારા વાગશે, આટલો પોતાની જાત ઉપર વિશ્વાસ એવા પુરુષની હું તમને વાત કરું છું. પછી તો ગુરુએ દેહ છોડી દીધો, બહારથી શિષ્યને બોલાવી લીધો, દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પછી બહારથી આવેલા શિષ્ય, ઘરે શિષ્ય હતો, એને પૂછ્યું કે ગુરુએ દેહ છોડ્યો ત્યારે ગગનમાં નગારા વાગ્યા હતા? ના, ગુરુ કહેતા હતા ગગનમાં નગારા વાગશે પણ વાગ્યા નથી. શિષ્ય તો જ્ઞાની સમજુ, વિચાર આવે તો ગુરુ કોઈની ખોટું ન બોલે. ગુરુએ કહ્યું તો મારા દેહ છૂટે ત્યારે ગગનમાં નગારા વાગશે. નગારા વાગ્યા નથી એટલે કાંઈ ગડબડ હોય. બહારથી આવેલા શિષ્ય જે ઘરે હતો એને પૂછ્યું કે છેલ્લી વખત ગુરુને ક્યાં ઉડાવ્યા? આ કાંઈ ફળિયામાં બોવડી ગઈ છે. ન્યા ખાટલો નાખીને ઓલો જ્ઞાની શિષ્ય તો હોઈ ગયો, ઉપર નજર કરી તો સીધી બોળમાં નજર ગઈ. થયું આમાં તો નહીં ગુરુ ક્યાં હોય? સમજો એ તો વિચારે જબરજસ્ત ને કઈ ખબર ન હોય. શિષ્ય જ્ઞાની તો ઈ બોળ લઈ અને જ્ઞાન ગંગાય અને બોળને ખાલી તો એમાં ઈળ હતી, ઈ ઈળને ગંગામાં નાખી અને જીવ નીકળ્યો ગગનમાં નગારા વાગ્યા ત્યારે ખબર પડી હવે ગુરુ ધામમાં ગયા. આવા ઘણા દાખલા હોય છે, આપણને બહુ ખ્યાલ ના. આપણે વ્યવહારમાં ઊંડા ડૂબેલા ને એટલે આખો દી વ્યવહારની જ વાત યાદ આવે.